ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજના લેક્ચરમાં આપણે જેવી રીતે આપણે ગયા લેક્ચરમાં LCR નું શ્રેણી જોડાણ ભણી ગયા, તો મેં તમને હોમવર્કમાં આપ્યું હતું કે ભાઈ LCR નું પેરેલલ કનેક્શન હોય તો આપણે શું કરી શકીએ. તો આજના લેક્ચરમાં આપણે LCR નું પેરેલલ કનેક્શન હોય તો આપણે કઈ રીતે દાખલા સોલ્વ કરી શકીએ, અથવા તેનું કઈ રીતે એની મેક્સિમમ વેલ્યુ, કઈ રીતે IRMS વેલ્યુ, કઈ રીતે તત્કાલીન પ્રવાહનું સૂત્ર મેળવી શકીએ, તો અને એનો ફેઝર ડાયાગ્રામ કેવો આવશે, એનો આલેખ કેવો આવશે, બરાબર. એ મેં તમને હોમવર્કમાં આપ્યું હતું અને તમારે જાતે કરવાનું હતું. મેં તમને કીધું હતું આવતા લેક્ચરમાં હું તમને એ કરાવીશ, બરાબર. તો હવે આપણે LCR નું પેરેલલ કનેક્શન એની જો હું અત્યારે ચર્ચા કરું, માનો કે ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધક, જો હું ત્રણેયને પેરેલલમાં અહીંયા જોડી દઉં, આ રીતે ત્રણેયને મેં પેરેલલમાં અહીંયા જોડી દીધા છે, અને સપ્લાયિંગ વોલ્ટેજ શું હતો આપણો? V બરાબર Vm sin ઓમેગા t. એટલે કે આ સૂત્રની મદદથી કોઈ પણ t સમયે તમે વોલ્ટેજ મેળવી શકો. આ એ રીતનો સપ્લાય છે કે ભાઈ સમય t જાણતા હોય તો તે સમયના તમને વોલ્ટેજ મળે. તો t સમયે વોલ્ટેજ ખબર હોય તો t સમયે પ્રવાહ કેટલો હશે એ આપણે પ્રવાહનું સૂત્ર મેળવવું છે, તત્કાલીન પ્રવાહનું સૂત્ર મેળવવું છે, મહત્તમ કિંમત Im નું સૂત્ર મેળવવું છે, IRMS ની કિંમત આપણે મેળવવી છે, ફેઝર ડાયાગ્રામ દોરવો છે, એનો આલેખ દોરવો છે. તો કઈ રીતે આવશે એની આપણે આજે ચર્ચા કરીએ. તેમાં અહીંયા તમે જોઈ શકો કે ભાઈ પેરેલલ કનેક્શન હોય તો વોલ્ટેજ સમાન હોય તો V બરાબર શું આવશે? VL VC VR. અને પ્રવાહ માટે શું આવશે? માની લો કે t સમયે પ્રવાહ I હોય જેનું આપણે સૂત્ર મેળવવું છે, તો I બરાબર શું થાય? તો કે પ્રવાહ અહીંયાથી વેચાઈ જાય, IR IC IL. તો I બરાબર શું લખી શકું? IL પ્લસ IC પ્લસ IR. જેવી રીતે શ્રેણી જોડાણમાં ફેઝર ડાયાગ્રામ ઉપરથી આપણે ઉકેલ મેળવો, તેમ અહીંયા પણ આપણે ફેઝર ડાયાગ્રામ ઉપરથી ઉકેલ મેળવીએ તો ત્રણેયના વોલ્ટેજ સમાન છે, જોઈ શકો તમે. તો ત્રણેયના વોલ્ટેજ ફેઝર તો આ રીતે જ આવશે, કેમ કે ત્રણેયના વોલ્ટેજ સમાન છે. તો ત્રણેયના વોલ્ટેજ ફેઝર સમાન, તો શું અલગ અલગ હશે? તો કે પ્રવાહના ભાગલા પીળા, પ્રવાહ અહીંયા અલગ અલગ હશે. શ્રેણી જોડાણ હોય તો શું સમાન હોય? તો કે પ્રવાહ ફેઝર સમાન હતો. સમાંતર જોડાણ હોય તો શું આવે? વોલ્ટેજ ફેઝર સમાન હશે, કેમ કે ત્રણેયમાં સમાન જ વોલ્ટેજ હોય તો ત્રણેયના ફેઝર એક સાથે જ દોરી શકાય. પછી એટલે કે સમાન કળામાં છે, બરાબર. હવે આપણે પ્રવાહ ફેઝર ની વાત કરીએ તો પ્રવાહ ફેઝર માટે જો હું ઇન્ડક્ટરનો પ્રવાહ ફેઝર દોરું તો તમે યાદ કરો કે ઇન્ડક્ટરમાં કોણ આગળ હોય? તો કે ઇન્ડક્ટરમાં વોલ્ટેજ π/2 જેટલા આગળ હોય, અને ઇન્ડક્ટરમાં વોલ્ટેજ π/2 જેટલા આગળ હોય મતલબ કે પ્રવાહ π/2 જેટલો પાછળ હોય. તો IL ફેઝર હું અહીંયા દોરી શકું. જોવો તો શું કામ અહીંયા દોર્યો? કારણ કે ઇન્ડક્ટરમાં શું હતું? તો કે ઇન્ડક્ટરમાં જે છે એ પ્રવાહ વોલ્ટેજ કરતા π/2 જેટલો પાછળ હતો, અને વોલ્ટેજ કરતા પ્રવાહ π/2 જેટલો પાછળ હોય અથવા તો પ્રવાહ કરતા વોલ્ટેજ π/2 આગળ હોય તો એનો વોલ્ટેજ ફેઝર આ રીતે દોરી શકાય, વોલ્ટેજ અને પ્રવાહ ફેઝર ઇન્ડક્ટર માટે. પછી કેપેસિટર માટે વાત કરીએ તો કેપેસિટરમાં શું હતું? તો કે વોલ્ટેજ π/2 જેટલો પાછળ હતો, અને વોલ્ટેજ π/2 જેટલો પાછળ હોય એનાથી ઊંધું બોલો તો પ્રવાહ π/2 જેટલો આગળ હોય. તો વોલ્ટેજ કરતા, હવે કેપેસિટર માટે વાત કરીએ તો કેપેસિટરમાં વોલ્ટેજ કરતા પ્રવાહ π/2 આગળ હોય, તો વોલ્ટેજ કરતા પ્રવાહ π/2 આગળ છે, જુઓ તો અહીંયા. અને અવરોધકની અંદર શું હોય? તો કે અવરોધકની અંદર વોલ્ટેજ અને પ્રવાહ સમાન કળામાં હોય. તો જુઓ તો વોલ્ટેજ ફેઝર અને પ્રવાહ ફેઝર એકબીજા ઉપર સંપાત થશે, અને હું IR કહી દઉં. પણ આ બધી એની મહત્તમ વેલ્યુ છે પ્રવાહની, IL max, IC max અને IR max. અહીંયા મેં એવું ધાર્યું છે કે ભાઈ IC is more than IL. અને પેલા આપણે શું ધાર્યું હતું શ્રેણી જોડાણમાં? XC is more than XL.
અને તેથી કેપેસિટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજ એ ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજ કરતા વધારે હતા. હવે અહીંયા હું એવું ધારીને આગળ વધું છું કે ભાઈ કેપેસિટરમાંથી માની લો કે પ્રવાહ વધુ પસાર થાય છે. જો કેપેસિટરમાંથી પ્રવાહ વધુ પસાર થતો હોય, બરાબર, તો જો તો અહીંયા મેં કેપેસિટરનો પ્રવાહ ફેઝર મોટો દોર્યો છે, ઇન્ડક્ટરનો પ્રવાહ ફેઝર નાનો દોર્યો છે. તો પેલા હું આ બેનું સાદરૂપ આપું. મારે આ ત્રણેય પ્રવાહ ફેઝરનો પરિણામી ફેઝર મેળવવો છે. અને એ જે પરિણામી ફેઝર છે એ જ પરિણામી પ્રવાહના સૂત્રમાં આવતો મહત્તમ પ્રવાહ. બરાબર. તો ચાલો જોવો તો ત્રણેયનું પરિણામી મેળવવું હોય તો પેલા આ બેનું પરિણામી મેળવો તો IL અને IC બે વિરુદ્ધ દિશામાં હોય તો બેની બાદબાકી. તો માની લો કે આ જે ફેઝર આવ્યું હોય IC માઇનસ IL આવ્યો અને એનું સાદરૂપ હું IR આપી દઉં. જો તો આ રીતે તો પરિણામી પ્રવાહ ફેઝર થયો I અને અહીંયા કળા કેટલી થઈ ગઈ માની લો કે 5. તો અહીંયા તમે આકૃતિ ઉપરથી જોઈ શકો કે IC ઇઝ મોર ધેન IL હોય, IC ની કિંમત IL કરતા વધારે હોય તો પ્રવાહ phi જેટલો વોલ્ટેજ કરતા આગળ થશે. જો તો વોલ્ટેજ ફેઝર છે, પ્રવાહ ફેઝર, પરિણામી પ્રવાહ ફેઝર અહીંયા આવ્યો તો પ્રવાહ છે એ વોલ્ટેજ કરતા phi જેટલો આગળ છે. એનાથી ઊંધું કે જો IC ઇઝ લેસ ધેન IL હોત IC ઇઝ લેસ ધેન IL હોત તો નીચે તરફ આવત IL માઇનસ IC તો પ્રવાહ છે એ વોલ્ટેજ કરતા phi જેટલો પાછળ હોત. પણ અહીંયા મેં IC ઇઝ મોર ધેન IL લઈને વિચાર્યું છે. બરાબર, આમાં કોઈ ગોખવાનું નથી, માત્ર તમારે સમજવાનું છે કે ભાઈ IC જો હું IL કરતા મોટા લઉં તો phi જેટલો પ્રવાહ આગળ, અને જો IC IL કરતા નાના હોય તો પ્રવાહ phi જેટલો પાછળ. આ બધા MCQ છે, બરાબર, જેની તમને ખબર પડવી જોઈએ. તો હવે પરિણામી પ્રવાહ શું આવશે કયો તો મને આની ઉપરથી. જો તો આ IR છે અને આ શું છે IL માઇનસ IC. તો પરિણામી I બરાબર શું આવ્યા? પરિણામી સદિશ. એક સદિશ આમ, બીજો સદિશ આમ. તો પરિણામી સદિશ શું આવશે અને મહત્તમ મૂલ્યનો હશે તો I max બરાબર અંડર રૂટ IR સ્ક્વેર પ્લસ IC માઇનસ IL એનો સ્ક્વેર. જો તો આવી રીતે લખી શકાય. હવે I બરાબર શું થાય? V બાય R. તો બોલો I max બરાબર શું આવશે? V max upon R પ્લસ V max અહીંયા લખાવો તો શું આવશે છેદમાં XC માઇનસ V max છેદમાં શું આવશે XL હોલ સ્ક્વેર. શું કોમન આવી ગયા? તો કે V max કોમન આવી ગયા. તો જો V max કોમન આવી ગયા તો શું લખી શકાય? I max બરાબર V max અંડર રૂટ 1 R સ્ક્વેર પ્લસ 1 XC માઇનસ XL હોલ સ્ક્વેર. હવે આપણે જાણીએ છીએ કે પ્રવાહ બરાબર વોલ્ટેજના છેદમાં અવરોધ, તો મહત્તમ પ્રવાહ બરાબર મહત્તમ વોલ્ટેજ છેદમાં અવરોધ. તો છેદમાં અવરોધ આવશે તો મહત્તમ વોલ્ટેજ તો અંશમાં આવી ગયા. તો હવે જે બાકીનું પદ વધ્યું એને મારે છેદમાં લખવું છે. તો હું શું લખી શકું? I max બરાબર V max છેદમાં 1 અંડર રૂટ 1 R સ્ક્વેર પ્લસ 1 XC માઇનસ 1 XL સ્ક્વેર. જો તો આને આમ લખી શકાય છેદના છેદમાં. અને આ જે પદ આખું આવ્યું બરાબર એ શું થયું? જો તો છેદ થયો અને છેદ હોય એને શું કહી શકાય? LCR ના પેરેલલ કનેક્શન નો સમતુલ્ય અસરકારક અવરોધ, જેને અને એ LCR નો ત્રણેયનો સંયુક્ત છે માટે આપણે એને શું નામ આપ્યું હતું? ઇમ્પિડન્સ. બરાબર. ઇન્ડક્ટરના અવરોધને આપણે શું કીધું હતું? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. કેપેસિટરના અસરકારક અવરોધને કેપેસિટિવ રિએક્ટન્સ કીધું હતું.
એવી રીતે એલસીઆર ત્રણેયનો સંયુક્ત અવરોધ હોય તેને આપણે શું નામ આપ્યું હતું? ઇમ્પિડન્સ નામ આપ્યું હતું એલસીઆર ના સંયુક્ત અવરોધને. તો આ પણ ઇમ્પિડન્સ થયો પણ પેરેલલ કનેક્શન માટે. તો આમ પેરેલલ કનેક્શન ની અંદર સમતુલ્ય ઇમ્પિડન્સ શું આવ્યું? તો કે 1/1/r² 1/xc - 1/xl². તો જો તમને મહત્તમ પ્રવાહનું સૂત્ર મળ્યું. અને જો આ મહત્તમ પ્રવાહનું સૂત્ર હોય તો આને હું આમ લખી શકું. તેથી Im બરાબર Imax બરાબર Vmax/Z, જ્યાં Z બરાબર ઇમ્પિડન્સ. બોલો તો સમાંતર જોડાણમાં ઇમ્પિડન્સ શું આવ્યો? તો કે સમાંતર જોડાણમાં એલસીઆર ના સમાંતર જોડાણમાં ઇમ્પિડન્સ Z બરાબર √1/r² 1/xc - 1/xl². તો ઇમ્પિડન્સ આવ્યો. હવે મારે IRMS નું સૂત્ર મેળવવું હોય તો શું થશે? તો કે IRMS નું સૂત્ર જો તો વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 2 વડે બે બાજુ હું ભાગાકાર કરી નાખું તો Im/√2 તો Vm/√2 તો IRMS બરાબર VRMS/Z. અને તેથી IRMS બરાબર VRMS/Z બરાબર, અને જ્યાં Z બરાબર આવું આવશે. તો અહીંયા આપણે શું કર્યું? તો કે મહત્તમ પ્રવાહ, સરેરાશ પ્રવાહ, ફેઝર ડાયાગ્રામ દોરી નાખ્યો. હવે આપણે તત્કાલીન પ્રવાહનું સૂત્ર મેળવીએ. તો તત્કાલીન પ્રવાહનું સૂત્ર મેળવવું હોય તો બોલો વોલ્ટેજ શું હતા? તો કે V બરાબર Vm sin ωt. તો તત્કાલીન પ્રવાહ t સમયે વોલ્ટેજ આવા હોય તો t સમયે પ્રવાહ શું હોય? તો જો તો પ્રવાહ છે વોલ્ટેજ કરતા ϕ જેટલો આગળ છે, અને પ્રવાહ ફેઝર વોલ્ટેજ ફેઝર કરતા Im ની વેલ્યુ છે. બરાબર. તો અહીંયા હું લખી નાખું Im sin ωt + ϕ. કોણ આગળ છે? જો તો પ્રવાહ આગળ છે. કોણ આગળ છે? પ્રવાહ. તો V બરાબર Vm sin ωt, તો I બરાબર શું હતા? Im sin ωt + ϕ. બરાબર. તો આ રીતે આપણે એનો આલેખ દોરી શકીએ. તો આમ આવી રીતે આપણે જો એલસીઆર પરિપથનું સમાંતર જોડાણ હોય તો એનો આલેખ આપણે આવી રીતે એને સમજાવી શકીએ. શ્રેણી જોડાણનો ફેઝર શું હતો? યાદ કરો તો કે એમાં વોલ્ટેજ ફેઝર સમાન હતા, પ્રવાહ એમાં પ્રવાહ ફેઝર સમાન હતા, વોલ્ટેજ ફેઝર અલગ અલગ હતા. જો તો આ VC હતા, આ VL હતા અને આ VR હતા. બરાબર. બધાનો પ્રવાહ ફેઝર તો અહીંયા જ આવતો હતો, શ્રેણી જોડાણ હતું ત્યારે. તો VC ને આપણે મોટા ધાર્યા હતા તો VC - VL અહીંયા આવ્યા હતા. તો પરિણામી વોલ્ટેજ ફેઝર ક્યાં આવતો? તો જો તો VC - VL ગયા લેક્ચર પ્રમાણે. તો પરિણામી વોલ્ટેજ ફેઝર અહીંયા હતો. આ ખૂણો કેટલો હતો? ϕ હતો. બરાબર. તો અહીંયા તમે જુઓ તો અહીંયા સૂત્ર શું હતું? V બરાબર Vm sin ωt. તો I બરાબર શું હોય? તો કે Im sin ωt + ϕ. અહીંયા પ્રવાહ આગળ છે. તો જુઓ તો અહીંયા પણ પ્રવાહ કેટલો છે? ϕ જેટલો આગળ છે. તો આનો આલેખ કેવો આવશે? તો કે આનો આલેખ પણ એની જેવો જ આવશે. એલસીઆર શ્રેણી પરિપથની અંદર. બરાબર. આનો આલેખ કેવો આવશે? મારે આલેખ દોરતો હું દર વખતે આલેખ નહીં દોરું, આપણે દોરી લીધા છે આલેખ, એની ઉપરથી જ બધું થઈ જશે. તો એલસીઆર શ્રેણી પરિપથમાં જ્યારે XC is greater than XL હતા, કોની અંદર? એલસીઆર શ્રેણી પરિપથમાં એનો આલેખ આપણે કેવો દોર્યો હતો? એવો આલેખ આવશે. બરાબર. જે આપણે ગયા લેક્ચરમાં આલેખ દોર્યો હતો એનો એ જ રીતે આનો આલેખ આવશે. કેમ કે અહીંયા જોવો તો વોલ્ટેજ કરતા પ્રવાહ ϕ જેટલો આગળ છે, તો અહીંયા પણ વોલ્ટેજ કરતા પ્રવાહ ϕ જેટલો આગળ છે. પછી મેં તમને એમ કીધું હતું કે ભાઈ IC is less than IL. તો આનો આલેખ કેવો આવત? તો આનો આલેખ કેવો આવત કે ભાઈ XC is less than XL હોય તો શું થાય? તો આનું સૂત્ર આવું આવત કે ભાઈ I બરાબર Im sin ωt - ϕ. તો એનો આલેખ કેવો આવત? તો કે XC is less than XL જેવો. એટલે કે જે આપણે સૌથી પહેલા આલેખ દોરી નાખ્યો તો ગયા લેક્ચરમાં એલસીઆર શ્રેણી પરિપથની અંદર જે મેં પહેલા આલેખ દોરી નાખ્યો તો એ XC is less than XL માટે હતો. પછી મેં ભૂસી અને ફરી પાછો XC is greater than XL માટેનો આલેખ, સાચો આલેખ દોર્યો હતો. ઓલો આલેખ ભૂલથી આપણે દોરાઈ ગયો હતો, પણ એ કોના માટે હતો? તો કે XC is less than XL માટે હતો. તો ઈ આલેખ જે છે આની અંદર આવશે જો આ શરત હશે તો. બરાબર. તો આ રીતે આપણે એલસીઆર સમાંતર જોડાણ હોય તો એનો ઇમ્પિડન્સ શું હોય એની આપણે ચર્ચા કરી.
બરાબર. આ એનું તત્કાલીન પ્રવાહનું સૂત્ર મેળવી લીધું. હવે આપણે મેળવીએ ફાઈ ની કિંમત. ત્યાં ફાઈ કેટલા હશે? તો અહીંયાથી જુઓ તો હવે આપણે ફાઈ ની કિંમત મેળવીએ. તો જો આપણે ફાઈ ની કિંમત મેળવવી હોય તો અહીંયાથી જુઓ તો tan phi બરાબર શું આવશે? અને IC માઇનસ IL કહી શકું. આ સદિશ ઉપાડીને અહીંયા મૂકી દઉં તો tan phi બરાબર શું આવ્યું? IC માઇનસ IL બાય IR. સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. બોલો IC એટલે Vmax બાય XC, Vmax બાય XL ને Vmax બાય R. બોલો Vmax કેન્સલ થઈ ગયા તો શું આવ્યું? 1 બાય XC, 1 બાય XL, 1 બાય R. છેદનો છેદ અંશમાં આવી ગયો તો અહીંયા શું આવી ગયું? R 1 બાય XC માઇનસ 1 બાય XL. આ કિંમત આવી ગઈ tan phi ની. બરાબર. જ્યારે LCR શ્રેણી પરિપથની અંદર tan phi ની શું કિંમત આવતી હતી? તો કે LCR શ્રેણી પરિપથની અંદર આપણે લેવી હતી XC માઇનસ XL બાય R. જ્યારે અહીંયા tan phi ની શું કિંમત આવી? R 1 બાય XC માઇનસ 1 બાય XL. બરાબર. તો આ બધી વસ્તુઓ જે છે એ તમને મગજમાં હોવી જોઈએ. હવે આ વાત કરી આપણે સમાંતર જોડાણની અને LCR પરિપથના શ્રેણી જોડાણની. બરાબર. LCR પરિપથનું શ્રેણી જોડાણની વાત થઈ ગઈ. LCR શ્રેણી પરિપથ સમાંતર જોડાણની વાત થઈ ગઈ. પણ આપણા માટે કોર્સ પ્રમાણે મહત્વનું છે LCR નો શ્રેણી પરિપથ. સમાંતર જોડાણ જે છે એની થિયરી આપણી ટેક્સ્ટબુકમાં નથી, તો તમને ખ્યાલ હોવો જોઈએ, કેમ કે આની ઉપરથી MCQ આવી શકે. પણ આપણા કોર્સ પ્રમાણે, થિયરીના લેક્ચર પ્રમાણે LCR નું શ્રેણી જોડાણ મહત્વનું છે. તો હવે LCR નું શ્રેણી જોડાણ હોય, બરાબર, તો હવે હું તમને એક જે મેથડ આપું છું એની મદદથી કોઈ પણ પરિપથ હોય એની ઉપરથી દાખલા પૂછાય છે, MCQ હશે જેની ઉપરથી, તો એ બધા જ MCQ જો તમે કરવા હોય તો એના માટે આપણે કયા એક વ્યાપક રૂપે હું તમને અહીંયા સમજાવું છું કે ભાઈ આપણે જે વોલ્ટેજનું સૂત્ર એવું હતું, બરાબર, LCR શ્રેણી પરિપથ. તો LCR શ્રેણી પરિપથ માટે, કેમ કે LCR એ શું થયું? વ્યાપક પરિપથ થયો શ્રેણી માટેનો, શ્રેણી જોડાણ માટેનો. હવે LCR તમને આવડી ગયું તો માત્ર તમને LR આપ્યા હોય તો પણ તમને આવડી શકે, LC આપ્યા હોય તો પણ એનો આલેખ કેવો આવે, ફેઝ ડાયાગ્રામ કેવો આવે, મહત્તમ પ્રવાહ કેવો આવે, IRMS કેવા આવે, તત્કાલીન પ્રવાહ શું આવે, આ બધી જ વસ્તુ તમે આની ઉપરથી કહી શકો. કેમ કે LCR ત્રણેય લઈ લીધા છે, ત્રણેય લઈ લીધા હોય તે વ્યાપક સૂત્ર થઈ ગયું. તો LCR પ્રમાણે V બરાબર શું હતું? તો કે V બરાબર Vm sin omega t, અને I બરાબર શું હતા? I બરાબર Im sin omega t plus phi. અને tan phi ની કિંમત શું લઈ આવ્યા હતા તમે? આ સૂત્ર બધી લાગુ પડશે શ્રેણી જોડાણ હોય ત્યારે, બરાબર. અત્યારે હું શ્રેણી જોડાણની વાત કરું છું. XC minus XL by R, બરાબર. આની મદદથી તમને છે phi મળી જશે, અને phi ની કિંમત મળી જશે તો જો તો તમને વોલ્ટેજ સપ્લાય તો આપણો કન્ફર્મ જ છે, તો એની ઉપરથી તમને તત્કાલીન પ્રવાહ મળી જશે, તત્કાલીન પ્રવાહ ઉપરથી મહત્તમ પ્રવાહ IRMS મળી જશે. phi ખબર પડી ગઈ તો તમને એનો ફેઝર ડાયાગ્રામ મળી જાય, એનો આલેખ પણ ખબર પડી જાય, બરાબર. તો મેઇન વસ્તુ જે છે આ કળા તફાવતની વાત છે, પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો જે કળા તફાવત phi છે એ શોધવાની, બરાબર. તો ચાલો આપણે શરૂ કરીએ. તો આની ઉપરથી તમે કોઈ પણ પ્રશ્ન હશે એ તમારે યાદ નહીં રાખવું પડે, આની ઉપરથી તમે નક્કી કરી લેશો. પણ એના માટે એક વસ્તુ અહીંયા ધ્યાન રાખો કે જો હું tan phi બરાબર આમ લખું તો phi બરાબર શું આવશે? tan inverse XC minus XL by R. હવે યાદ રાખો કે જો tan inverse 0 is equal to શું આવે? 0, એટલે કે તો phi બરાબર 0. tan inverse infinity બરાબર શું આવે? તો કે pi by 2. tan inverse minus infinity બરાબર શું આવશે? minus pi by 2. પછી tan inverse ની કિંમત માઇનસ માં આવે તો phi ની કિંમત એ શેમાં આવશે? માઇનસ માં. tan inverse ની કિંમત પ્લસ માં આવશે તો phi ની કિંમત પણ શેમાં આવશે? પ્લસ માં આવશે, બરાબર. આ વસ્તુ તમે નોટ ડાઉન કરી લ્યો, બરાબર. આની ઉપરથી આપણે હવે કોઈ પણ પરિપથ હોય, શ્રેણી જોડાણ માટેની વાત કરું છું,
શ્રેણી જોડાણની અંદર માત્ર એલ, માત્ર સી, માત્ર આર, એલ આર, સી આર, એલ આર અને એલ સી આર કોઈ પણ પ્રકારની સંભાવના હોય તો તમે એમાં કોણ આગળ છે, કોણ પાછળ છે, મહત્તમ પ્રવાહ, મહત્તમ વોલ્ટ બધી જ વસ્તુ તમે આની ઉપરથી કહી શકશો. ચાલો જોવો તો સૌથી પહેલા આપણે લઈએ જે આપણે ભણી ગયા ઈ જ કે ભાઈ માત્ર આર હોય તો માત્ર આર હોય ત્યારે બોલો તો ફાઈ શું આવશે? માત્ર આર હોય ત્યારે મૂકો તો કિંમત આપણા જનરલ સૂત્રમાં. આપણું જનરલ સૂત્ર થઈ ગયું XC0 XL0 કેમ કે માત્ર આર જ છે તો અંશમાં 0 આવી ગયા, 0 ના છેદમાં આર એટલે 0 અને tan ઇન્વર્સ 0 ઇઝ ઇક્વલ ટુ શું આવી જશે? 0. તો ફાઈ 0 થઈ ગયા. તો ફાઈ 0 તો V બરાબર શું આવી ગયા? Vm sin ઓમેગા t અને ફાઈ 0 છે તો મૂકો ને ફાઈ 0 શું આવી ગયું? Im sin ઓમેગા t. તો યાદ કરો આપણે આવું સૂત્ર લઈ આવ્યા હતા માત્ર અવરોધક હોય ત્યારે બે સમાન કળામાં હોય અને તેથી અને Z બરાબર શું આવશે? તો Z નું સૂત્ર શું હતું આની ઉપરથી યાદ કરો તો જનરલ સૂત્ર Z ઇમ્પિડન્સ Z. તો Z બરાબર હતા અંડર રૂટ R² પ્લસ XC માઇનસ XL હોલ સ્ક્વેર. બરાબર આ ઇમ્પિડન્સ નો એટલે કે LCR થી જનરલ સૂત્ર લાગુ પડશે બધા માટે. બરાબર એની કળા એ દરેક માટે લાગુ પડશે, એનો ઇમ્પિડન્સ એ બધા માટે લાગુ પડશે. તો બોલો તો આનો અસરકારક અવરોધ કેટલો હશે? મૂકો તો આમાં કિંમત XC અને XL તો છે જ નહીં, માત્ર R હોય ત્યારે તો XC XL 0 મૂકી દો તો Z બરાબર R આવી ગયા. તો એનો ઇમ્પિડન્સ Z બરાબર શું આવશે? R. અને જો તમારે મહત્તમ પ્રવાહનું સૂત્ર જોતું હોય તો મહત્તમ પ્રવાહ બરાબર શું થાય? મહત્તમ વોલ્ટેજ છેદમાં અવરોધ. આ ઇમ્પિડન્સ થઈ ગયા. પછી જો આપણે પ્રવાહની વાત કરીએ તો મહત્તમ પ્રવાહ બરાબર મહત્તમ વોલ્ટેજ છેદમાં અવરોધ. તો બોલો અવરોધ બરાબર R. તો IRMS બરાબર VRMS બાય R આવશે. Im બરાબર VM બાય Z. તો IRMS બરાબર VRMS બાય Z. બરાબર અને એનો ફેઝર ડાયાગ્રામ દોરવો હોય તો બે સમાન કળામાં જ આવતા હતા. જો આ વોલ્ટેજ ફેઝર હોય તો આ શું થઈ જશે? પ્રવાહ ફેઝર. આવી રીતે પછી આપણે વાત કરીએ માત્ર ઇન્ડક્ટર હોય ત્યારે. માત્ર L હોય ત્યારે તો માત્ર L હોય ત્યારે tan phi માં કિંમત મૂકો તો જો તો શું આવશે? tan phi બરાબર XC માઇનસ XL બાય R. બોલો તો અહીંયા માત્ર ઇન્ડક્ટર હોય ત્યારે XC અને R 0 થઈ ગયા. બરાબર માત્ર L હોય ત્યારે એટલે કે આ તમે ઉદ્ગમ સાથે કોને જોડી દીધા છે? ઉદ્ગમ સાથે માત્ર ઇન્ડક્ટર જોડ્યું છે. બરાબર આનો મતલબ હું આવો કહું છું તમને માત્ર L હોય ત્યારે XC અને R 0 તો tan ઇન્વર્સ બરાબર શું આવી ગયા? તો tan ઇન્વર્સ બરાબર આ 0 માઇનસ XL તો માઇનસ XL upon 0 એના બરાબર માઇનસ ઇન્ફિનિટી. અને મેં તમને પેલા પણ કીધું કે જો માઇનસ ઇન્ફિનિટી હોય તો ફાઈ બરાબર શું આવશે? માઇનસ પાઈ બાય 2. ફાઈ બરાબર માઇનસ પાઈ બાય 2 આવ્યા. તેથી તો હવે શું લખાવશો મને કહો તો? V બરાબર શું આવશે? V બરાબર Vm sin ઓમેગા t. આનું આખું કોષ્ટક તમારે બનાવવાનું છે આવી રીતે. બરાબર અહીંયા મારે સમાતું નથી એટલે હું પૂછતો જાઉં છું. તમારે એનું સળંગ કોષ્ટક બનાવવાનું છે. તો I બરાબર શું આવશે? Im sin ઓમેગા t. મૂકવા જનરલ સૂત્રમાં કિંમત I બરાબર Im sin ઓમેગા t પ્લસ ફાઈ. ફાઈ બરાબર શું લઈએ એવા તમે? માઇનસ પાઈ બાય 2. તો અહીંયા મૂકો માઇનસ પાઈ બાય 2. તો જો તો વોલ્ટેજ કરતા પ્રવાહ પાઈ બાય 2 પાછળ આવી ગયો. ઇમ્પિડન્સ લખાવો અહીંયાથી તો R0 XC0 બરાબર માઇનસ XL નો વર્ગ XL નો વર્ગમૂળ XL આવશે. તો Z બરાબર XL. બોલો Im બરાબર શું આવશે? VM બાય XL. Im બરાબર શું આવી ગયું? VM બાય XL. તેથી IRMS બરાબર શું થાય? VRMS બાય XL. એનો ફેઝર ડાયાગ્રામ દોરવો હોય તો જો તો કોણ પાછળ છે? પ્રવાહ પાછળ છે. તો વોલ્ટેજ અહીંયા હું દોરી નાખું VL. તો બોલો IL અહીંયા આવશે પાઈ બાય 2 પાછળ છે એટલે.
આ પ્રવાહ ફેઝર થઈ ગયો એનો IL. પછી આપણે લઈએ માત્ર C હોય ત્યારે. અહીંયા હું સૂત્ર લખી નાખું છું સાઈડમાં. tan phi બરાબર XC માઇનસ XL બાય R. Z બરાબર શું છે? અંડર રૂટ R સ્ક્વેર પ્લસ XC માઇનસ XL હોલ સ્ક્વેર. પછી જુઓ તો V બરાબર શું છે? VM sin ઓમેગા t. LCR શ્રેણી પરિપથ માટે IM sin ઓમેગા t પ્લસ phi. તો બધી જનરલ ચર્ચા થઈ LCR શ્રેણી માટે. તો 3 નું હોય ને કોઈ પણ 2 આપ્યા હોય, કોઈ પણ 1 આપ્યો હોય ત્યારે પણ તમે આની મદદથી સોલ્વ કરી શકો. પછી આપણે લઈએ માત્ર C હોય ત્યારે ત્રીજું. બરાબર, માત્ર C હોય ત્યારે બોલો વોલ્ટેજ સપ્લાય શું છે આપણો? VM sin ઓમેગા t. તો પ્રવાહ શું આવશે? તો પ્રવાહ માટે I બરાબર IM sin ઓમેગા t પ્લસ phi. એ આપણું જનરલ સૂત્ર છે. અહીંયા આપણે phi મળી જાય તો આપણને પ્રવાહનું તત્કાલીન સૂત્ર મળી જાય. તો phi મેળવવા હોય તો મારે શું કરવું પડે? તો કે tan phi બરાબર બોલો XC માઇનસ XL બાય R. તો XC માઇનસ 0 R0 તો XC છેદમાં 0 એના બરાબર ઇન્ફિનિટી. અને તેથી પ્લસ ઇન્ફિનિટી તો phi બરાબર શું આવી ગયા? pi બાય 2. અને phi બરાબર pi બાય 2 હોય એ પ્લસ pi બાય 2 છે તો મૂકો ત્યાં phi બરાબર pi બાય 2. તો I બરાબર IM sin ઓમેગા t પ્લસ pi બાય 2. આવી રીતે તમે લખી શકો. પછી ઇમ્પિડન્સ બોલો તો ઇમ્પિડન્સ શું આવશે? તો કે ઇમ્પિડન્સ Z બરાબર XL. કેમ કે બાકી બધું 0 મૂકી દો અહીંયા. અને મહત્તમ પ્રવાહનું સૂત્ર બોલો તો IM બરાબર શું આવશે? VM બાય XL. અને તેથી IRMS બરાબર VRMS બાય XL. તત્કાલીન પ્રવાહનું સૂત્ર મળી ગયું. આનો ફેઝર ડાયાગ્રામ દોરવો હોય તો કઈ રીતે દોરી શકાય? બોલો તો પ્રવાહ pi બાય 2 આગળ છે તો આ થઈ ગયો આપણો પ્રવાહ ફેઝર અને આ આપણો થઈ ગયો વોલ્ટેજ ફેઝર. એનો ફેઝર ડાયાગ્રામ થઈ ગયો. પછી આપણે લઈએ માનો કે LR પરિપથ હોય તો એટલે કે શ્રેણી જોડાણની અંદર તમારે કોને જોડવાના છે? તો કે ઇન્ડક્ટર અને અવરોધકને શ્રેણીમાં જોડ્યા છે. કેપેસિટર નથી જોડ્યું, માત્ર શું જોડવું છે? ઇન્ડક્ટર અને અવરોધક. જો L અને R બે જ હોય, બીજું કઈ ન હોય, બરાબર. L અને R ને શ્રેણીમાં જોડવું તો શું થશે? અને સપ્લાય વોલ્ટેજ આપણે શું રાખવાના છીએ? VM sin ઓમેગા t. તો હવે પ્રવાહ ફેઝર શું આવશે? ચાલો જો તો tan phi બરાબર શું થાય? XC માઇનસ XL બાય R. હવે XC તો છે નહીં તો માઇનસ XL બાય R. મતલબ કે tan phi ની કિંમત માઇનસમાં મળી જો તો અહીંયા. અને tan phi ની કિંમત માઇનસમાં મળી તો phi ની કિંમત નેગેટિવ આવી. અને જો phi ની કિંમત માઇનસમાં આવે તો પ્રવાહને હું શું લખી શકું? ત્યાં મૂકો તો phi ની કિંમત માઇનસમાં હોય તો શું થાય? I બરાબર IM sin ઓમેગા t માઇનસ phi. પછી ઇમ્પિડન્સ લખાવો અહીંયાથી વ્યાપક રૂપે. શું લખું? Z બરાબર XC 0 મૂકી દો તો R સ્ક્વેર પ્લસ XL સ્ક્વેર. તો Z બરાબર અંડર રૂટ R સ્ક્વેર પ્લસ XL સ્ક્વેર. અને મહત્તમ પ્રવાહનું સૂત્ર આવશે શું? IM બરાબર VM બાય Z. જ્યાં Z બરાબર R સ્ક્વેર પ્લસ XL. અને જો મારે એનો ફેઝર ડાયાગ્રામ દોરવો હોય તો હું કઈ રીતે દોરી શકું? તો જો તો અહીંયા પ્રવાહ phi જેટલો પાછળ છે અને પ્રવાહ phi જેટલો પાછળ હોય તો જો હું વોલ્ટેજ ફેઝર અહીંયા દોરતો હોય તો મારે પ્રવાહ ફેઝર અહીંયા દોરવો પડે. કેમ કે પ્રવાહ phi જેટલો પાછળ છે જો તો આ રીતે. તો એનો ફેઝર ડાયાગ્રામ થઈ ગયો. પછી હું વાત કરું, માની લો કે CR પરિપથ હોય તો બરાબર. આ બધું તમને MCQ માં પૂછી શકે, દાખલામાં પણ આપણે આનો ઉપયોગ કરવાના છીએ. તો આ બધી વસ્તુ તમને મગજમાં હોવી જોઈએ. CR પરિપથ માટે માનો કે હું તમને એમ કહું કે ભાઈ V બરાબર VM sin ઓમેગા t આપણો સપ્લાયિંગ વોલ્ટેજ છે તો પ્રવાહ શું આવશે?
તો પ્રવાહ માટે આપણે phi ની કિંમત જાણવી પડશે. તો tan phi બરાબર શું આવી ગયા? XL નથી તો XC/R. એટલે કે tan phi ની કિંમત તમને પ્લસમાં મળી, તેથી phi ની કિંમત એ તમને પ્લસમાં મળશે. અને phi ની કિંમત જો પ્લસમાં મળે તો આપણું જનરલ સૂત્ર શું છે? ઓમેગા ટી પ્લસ phi. તો બસ આ જ રીતે પ્રવાહ મળ્યો તમને. તેથી I બરાબર Im sin ઓમેગા ટી પ્લસ phi અને Z બરાબર શું આવશે? અહીંયાથી લખાવો તો જનરલ સૂત્ર ઉપરથી. તો Z બરાબર √R² પ્લસ XC². Im બરાબર Vm/Z, જ્યાં Z બરાબર આવું આવશે. તેથી Irms બરાબર Vrms/Z. કોણ આગળ છે? તો કે પ્રવાહ આગળ છે. તો એનો ફેઝર ડાયાગ્રામ કઈ રીતે આવશે? તો કે વોલ્ટેજ જો હું આમ લેતો હોય તો પ્રવાહ મારે આમ લેવો પડશે. આ ખૂણો phi થઈ ગયો. પછી હું લઉં LC પરિપથ, અને જો LC પરિપથ લઉં તો V બરાબર Vm sin ઓમેગા ટી. તો I બરાબર શું આવશે? તો બોલો હાલો tan phi. tan phi બરાબર શું આવશે? આપણે XC is more than XL ધારીને આવેલા છીએ, પણ XL is more than XC હોય તો પણ તમને આવડે છે, બરાબર? તો અહીંયા જો તો tan phi બરાબર XC minus XL છેદમાં R શું થઈ ગયા? 0. તો પ્લસ ઇન્ફિનિટી, કેમ કે મેં XC is more than XL ધાર્યા છે. તો ઇન્ફિનિટી, તો phi બરાબર શું આવી ગયા? π/2 પ્લસ π/2. તો Im બરાબર શું આવશે? Vm sin ઓમેગા ટી. I બરાબર અહીંયા જનરલ સૂત્રમાં કિંમત મૂકો પ્રવાહના. તો પ્રવાહ શું આવશે? Im sin ઓમેગા ટી પ્લસ π/2. જો તો પ્રવાહ π/2 જેટલો આગળ થશે. અને જો XL is more than XC હોય તો પ્રવાહ π/2 જેટલો પાછળ આવશે, બરાબર? આનો ઇમ્પિડન્સ શું આવશે? હવે કયો તો મને. અહીંયા જનરલ સૂત્રમાં જો તો R0 મૂકી દો તો શું આવ્યા? XC minus XL. Im બરાબર શું આવ્યા? Vm/Z, જ્યાં Z બરાબર શું છે? XC minus XL. તેથી Irms બરાબર Vrms/Z. એનો ફેઝર ડાયાગ્રામ દોરીએ તો એનો ફેઝર ડાયાગ્રામ કઈ રીતે આવશે કયો તો મને? ઓમેગા ટી પ્લસ π/2. તો પ્રવાહ આગળ છે અહીંયા, તો V, અને અહીંયા શું આવી ગયા? I. હવે આના આલેખ કેવા આવશે? તો જો તો આમાં આપણે LCR માટેના તો આલેખ દોર્યા હતા. LR પરિપથની અંદર શું થયું? આ માઇનસ phi. પ્રવાહ છે phi જેટલો પાછળ છે. જો પ્રવાહ phi જેટલો પાછળ હોય તો જો આનો તમારે આલેખ દોરવો હોય તો આનો આલેખ કેવો આવશે? તો કે આનો આલેખ આવશે એ કેવો આવશે વિચારો તો. જે LCR પરિપથની અંદર મેં XL is greater than XC માટેનો જે આલેખ દોર્યો હતો, પછી આપણે ભૂસી નાખ્યો તો XC is greater than XL માટે દોર્યો હતો પછી. પણ જે XL is greater than XC માટેનો જે આલેખ હતો કે જે પેલો વેલો આપણે દોર્યો હતો અને જે ભૂસી નાખ્યો હતો, એ આલેખ અહીંયા આવશે. પછી અહીંયા કેવો આવશે? તો અહીંયાથી LCR શ્રેણી પરિપથમાં જે આપણે આલેખ દોર્યો હતો XC is greater than XL માટે, બીજો આલેખ ઈ જ અહીંયા આવશે. પછી LC પરિપથ માટે શું આવશે? તો LC પરિપથ માટે કોણ આગળ છે? તો કે પ્રવાહ આગળ છે. પ્રવાહ આગળ હોય તો કેપેસિટર વાળો આલેખ અહીંયા આવશે, બરાબર? એ આલેખ પણ તમે અહીંયા બાજુના કોષ્ટકમાં દોરતા જાજો, બરાબર? માત્ર કેપેસિટર હોય ત્યારે જે આલેખ આવ્યો હતો એ અહીંયા આવશે. LCR પરિપથનો આલેખ અહીંયા આવશે. અહીંયા LCR પરિપથનો જ આલેખ આવશે, પણ કેવો આવશે? જે આપણે ભૂસી નાખ્યો હતો XL is greater than XC માટે પેલા જે આપણે દોરાઈ ગયો હતો આલેખ, એ જ આલેખ અહીંયા આવશે. પછી આના આલેખ તો આપણે દોર્યા હતા, બરાબર? તો આ રીતે અહીંયા તમે સમજાવી શકો છો. આટલી વસ્તુ જો તમને મગજમાં હશે તો તમારે દાખલામાં કોઈ જગ્યાએ કોઈ પ્રકારનો પ્રોબ્લેમ પડવાનો નથી, કેમ કે આપણી જનરલ સર્કિટ છે LCR પરિપથ, અને એની ઉપરથી તમે માત્ર C, LR, CR, LC કોઈ પણ પરિપથ હોય તો તમે એનું સાદુરૂપ આપી શકો, બરાબર? વિદ્યાર્થી મિત્રો, આટલું વ્યવસ્થિત કરી નાખજો.